અહીંયા રાજકોટ થી બોલું. કોણ બોલો? કંચનબેન. હા કંચનબેન બોલો ને કંચનબેન. તો મારે છે ને કંપનીમાં હાથ આવી ગયેલો છે. કંચનબેન ક્યાં ગામ વાળા? રાજકોટ. રાજકોટ બરાબર. કઈ કેમાં હાથ આવી ગયો? મારા સાસરિયું રાજકોટ છે અને હું મારો પિયર ચરાડવા. ચરાડવા. ચરાડવા બરાબર. હા હાથ ક્યાં આવી ગયો તો? અજંતામાં ઓરપેટ અજંતા રહ્યું ને એમાં. એટલે અજંતા શેનું કારખાનું છે? ઈ ઘડિયાળનું. ઘડિયાળનું. ઓકે. એટલે હાથ કેટલા આંગળા આવી ગયા હતા? મારા હાથ આવી ગયા છે 3 રહ્યા ને ઈ આવી ગયેલા, કપાઈ ગયેલા છે અને બાકીના છે ને ટટલી આંગળી ફેલ છે ખરી પણ ઈ આમ કામ નથી કરતી. વળાક વર્તી બરતી કાંઈ નહીં, એમનામ સીધી જ રહે. બરાબર. એટલે ઓલો નસ બસ કપાઈ ગયો એમ થાય. બરાબર. હા. કારખાના વાળા કઈ વળતર આપ્યું કે કેમ થયું? કારખાના વાળાએ કઈક મને આપ્યો તો એક ચેક કઈક 1 લાખ ને એમ કઈક, પણ ઈ પછી કઈ કર્યું નથી. ઈવડાઈએ ધ્યાન ન દીધું મારા. બરાબર બરાબર. આપણે અત્યારે હાલ ક્યાં રહ્યો છો? અહીં રાજકોટ આંબેડકર નગરમાં. બરાબર. હવે જે આપણે જે ઓરપેટ જે ઘડિયાળનું કારખાનું છે મોરબીમાં, એના મોબાઈલ નંબર કે એનું કઈ મળે આપણને? કઈ એડ્રેસ? એને ઈ કાંઈ ન મળે. જો દાદા ઈ કોઈને કાંઈ આપતા જ નથી. બરાબર. ત્યાં કેટલી છોકરીઓ કામ કરતી તમે? મારા ખાતા તો ઘણા બધા છે એમ તો, પણ નહીં તો એમાં છે ને 5,000 એટલી છોકરીઓ કામ કરે ખાતા બધામાં, આખા અજંતાની. હા. એમાં બધી પુખ્ત વયની છોકરીઓ કામ કરે છે કે નાની છોકરીઓ કામ કરે? નાની છોકરીઓ કામ કરે છે, ઉંમર પૂરી ન હોય ને એવી છોકરીઓ કામ કરે એમાં. જયારે કઈ બહારનું કોઈ ચેકિંગ આવતું હોય ને ત્યારે એને ઉપરના કઈક જે મેન ઓફિસ છે ને એની ઉપરના રૂમમાં બધી છુપાવી દે છોકરીઓ. હા બરાબર. બધી છોકરીઓ જ કામ કરે, ભેગા છોકરાઓ હોય કામ કરે? ભેગા છે, સુપરવાઇઝર હોય છે. સુપરવાઇઝર માં ભાઈઓ હોય. હા. બરાબર. તો અત્યારે આપણે એમાં અને કંપનીમાં પ્રેશર એવું કે જેટલા આપણને ઈ હાંજે આપણને નંગ આપે કે આટલી વસ્તુ આટલી કલાકના આટલા નંગ એમ, એટલે એટલા નંગ ઈ હાઈન પડે થઈ જ જવા જોઈએ. કદાચ જો આપણાથી નો થાય 50 નંગ ઓછા રહી જાય ને તો ઈ આપણને તરત મેમો બનાવે 2 દિનો 3 દિનો એવી રીતના. એટલે મેમો બનાવીને સજા આપે એમ? હા, મેમો આપણે બનાવે એટલે 2 દિવસનો કેવી રીતના આપણો પગાર કાપી લે ઈવડે ઈ લોકો. ખાલી 50 નંગ નો થયા હોય ને તો ઈ આપણો 2 દિવસનો મેમો કાપી નાખે. 2 દિવસનો પગાર આપણો કાપી લે. એટલે છોડ્યું પ્રેશરના હિસાબે કામ નો થતું હોય ને તોય છોડ્યું કરે. એટલે મતલબ આ તમારો ઓલા હરીફાઈના હિસાબે આવા પ્રેશરના હિસાબે હાથ આવી ગયો? હા, આવી રીતના પ્રેશર કે આટલા ફરજિયાત નંગ. હા, મારે છે ને હું જ્યાં મશીને કટિંગ કરતી હતી ત્યાં એવરેજ હતી 12,000 ની. એટલે 12,000 ફરજિયાત કરી જ દેવાના એમ. ઓકે. કદાચ આપણાથી નો થયા હોય તો ઈ 2 દિવસનો મેમો કાપી લે. અને જો ઈ સુપરવાઇઝર નો મને કાઈ નો કહીએ કે તો સુપરવાઇઝર ને જે ઉપરથી જે સેટ હોય ને ઈ લંગરાવે. મેં મારી નજરે જોયું તું સુપરવાઇઝર ને ખમકાવતા હતા ની. બરાબર. અમને મશીને ઉભા રાખે ને એમ કે ચાલુ રાખો મશીન એક ધારું અને કલાકની એવરેજ કરે કે હાલો આ કલાકે આટલા થયા તો એટલા જ આખા દિવસ બધી કલાકના એટલા નંગ કરે. તો પછી છોકરીઓ વચ્ચે બાથરૂમ જાતી હોય, કોઈ આડાવડું કઈક કામ કરતી હોય તો ઈ ટાઈમ નહીં ગણવાનો, એને પૂરા નંગ જ જોઈ કલાકના. બરાબર. માનો કે કલાકના આટલા નંગ થાય તો એને એટલા ફરજિયાત કરી જ દેવાના. બરાબર. એટલે આટલું પ્રેશર આપે એમ? હા, એટલું પ્રેશર આપે છે. બરાબર. ત્યાં તો પછી એમાં કોઈ અધિકારીઓને ઉપર ક્યારે ફરિયાદ કોઈ કરેલી ક્યારે? બધાને તકલીફ તો છે જ બધી છોકરીઓને, પણ કોઈ બોલતી નથી. કેમ કે બધા એમ કે છે કે અજંતા વાળા રહ્યા ને એની પાસે પૈસા ઝાઝા છે ને એટલે કોઈ એને પહોંચી શકતું નથી. જો મેં આટલું કર્યું ને તોય મને બધી છોકરીઓ એવી જ સલાહ દે છે કે તું નહીં પહોંચી. એમ કે છે કે એમની પાસે રૂપિયા છે, રૂપિયા ખવડાવી દે એટલે બધા કોઈ કાંઈ બોલે નહીં, એટલે આપણે આમ નામ જ રહી એવું કે મને બધા. એટલે મારે હિંમત નથી પણ હવે મને થઈ ગઈ હિંમત. એમાં તો બેટા આ જે કઈ એમાં એની અંદર એને સેફટી નામ છે ને એવું સરકારને જાણ કરવી જોઈએ. કેમ કે હમણાં આપણે જે આ ગેમ ઝોન ની અંદર જે હમણાં નો બિચારા બાળકો જગી ગયા, આવો બનાવ બને પણ સરકારને જાણ કરવી જોઈએ, અધિકારીઓને જાણ કરવી જોઈએ. પછી પૈસાદાર હોય એટલે એ દબાઈ જાય, પણ જે તે સમયે કોઈ પણ અનઘટિત બનાવ બને તો એની ઉપર કડક કાર્યવાહી થાય. નામદાર કોર્ટ નો છોડે કોઈ. જમવા માટે અડધી કલાક હોય ને તો
એમ થાય કે જમીન છોકરી અડધી 10 મિનિટ 5 મિનિટ વધી છે તો બેઠી છે તો છોકરીઓને બેસવા ન દે. ના હાલો જમી લીધું એટલે તરત ઊભું જ થઈ જવાનું. કેમેરામાં પકડાઈ જાય ને નાસ્તો કરતા કદાચ કવેતર ટાઈમે ભૂખ લાગી હોય કદાચ તો આપણે નાસ્તો કરતા કેમેરામાં પકડાઈ જાય ને તો એ તરત 5 દિવસનો મેમો બનાવે એટલે 5 દિવસનો પગાર કાપી લે. એટલે છોરીઓને કવેતના ટાઈમે જે સવારમાં માનો કે અહીંથી વેલા સવારમાં જાતી હોય, હું જે ચરણવાથી અપડાઉન કરતી ને મારા અહીંયા સ્ટોપે 5:30 હું નીકળતી ઘરેથી. પછી ઘરે જાય એટલે 9-10 વાગે એટલે ભૂખ તો લાગે ને તો એવા કવેતા ટાઈમે નાસ્તો નહીં કરવાનો. કારણ કે કેમેરા બધે આખા ખાતામાં ટોટલ જગ્યાએ કેમેરા ખૂણે ખૂણામાં નાખી દીધા. બરાબર. કદાચ કોઈક છોકરીઓ બે વાતો કરતા જોઈ જાય કે પછી કોઈ નાસ્તો કરતા જોઈ જાય એવું કઈ હોય તો એને તરત જ 2 દિવસનો પગાર કે 5 દિવસનો પગાર કાપી નાખવાનો. અને છોકરીઓ તો અમુક ઘરની પરિસ્થિતિ જોઈને જાતી હોય, ઘર હાવ ગરીબ હોય તો શું કરવાનું. મારે જ પરિસ્થિતિ હાવ ખરાબ હતી. મારો હાથ આવી ગયો ને તોય હું 2 વર્ષ બીજા કામે હું ગઈ. કેમ કે મારે જો મારા કાકા ને મારા કાકી બે જ છે. કેમ કે મારા કાકા ને એમને બે ને કોઈને સંતાન નથી. મને છે ને ખોડે દઈ દીધેલી મારા માવતરે. સમજાઈ ગયું. તું તારા કાકાના ખોડે બેઠી? હા, હું મારા કાકાના ખોડે. એટલે એમને કામ થાય ન થાય તો જે છે મારા ઉપર જ હાલતું હતું ઘર. બેટા, અજંતા ઘડિયાળનો આપણે આ જે કઈ મજૂર માટે જે અત્યાચાર થતો હોય એનો પર્દાફાશ કરવામાં આપણને કઈ પ્રોબ્લેમ છે? ના, મને તો કઈ પ્રોબ્લેમ નથી. બરાબર. તો બેટા આપણો ફોટો તમે મોકલી દો. હા, તો હું ફોટો તમને મોકલી દઈશ. અને બીજા નંબરે મારી બેનપણી છે એને તો આખો જમણો હાથ કટિંગ થઈ ગયેલો. એને કઈ વળતર આપ્યું આ લોકોએ? એ છે વાંકાનેરની અને એને લગભગ 7 લાખ રૂપિયા આપ્યા. બરાબર. 7 લાખ નું કઈ નો એને તો આખી જિંદગી બરબાદ થઈ ગઈ. આ તારે આખી જિંદગી બરબાદ થઈ જાય. એ છોકરી છે મારા કરતા મોટી, હજી કંપનીમાં જાય. એ જ કંપનીમાં હજી હાલમાં એ છોકરી કામ કરે છે. અને કોઈ નું કરે એટલું કામ એ છોકરી કરીને દે. હજી એક હાથ છે ને તોય. કેમ કે હવે તો એની જિંદગી બગડી ગઈ. હવે એને કોણ લઈ જાય? બરાબર. કાંઈ વાંધો નહીં. તું અત્યારે તારા શરીરનું અને તમારા જે કઈ છે એનું ધ્યાન રાખજો, આરોગ્યનું. અને તારો ફોટો મોકલી દે બેટા. અને અજંતાના ફોટો મોકલો કારખાનાના. હો, મોરબીમાં કઈ જગ્યાએ એવું કારખાનું? મોરબી સનાડા રોડ ઉપર. હા, સોનાડા રોડ ઉપર. ઓરપેટ ટાઈમ્સ ઘડિયાળ. હે? હા, ઓરપેટ અજંતા ઘડિયાળ કારખાનું. હા, અને એનો માલિક છે પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયા. પાલોડિયા. જી સર. એમના મોબાઈલ નંબર મળે? એમના મોબાઈલ નંબર શું કોઈને એમને ક્યારેક કોન્ટેક્ટ થતો હોય તો એ ન મળે. અને કદાચ કઈક આપણે વાતચીત કરવી તો એને ખુદ ને ન કઈ કહીએ કે આપણે. કારણ કે બીજા જે વચ્ચે રાખ્યા હોય ને એમના જે મેનેજર ને એવા બધા એની આપણે વાત કરી હતી. મને કઈ તકલીફ પડતી તો મને કોઈ નો મારે કહેવાનું આવે, ડાયરેક્ટ મેનેજર પાસે જવાનું. અને એ હરખો જવાબ દે ન દે. આ વાતમાં તો મારા કાકા ની ગેટે આવતા હતા તો એમને કોઈ હરખો જવાબ ન દેતા હોય. આવા તો કે કેસ ચાલતા જ હોય કે અમે હું તમને બધાને જવાબ દેવા નવરાહી. મારા માવતર ને એવો જવાબ આપ્યો. ઓકે સર. હવે આપણે પછી આમાં ફરિયાદ આપી હતી? આપણે કઈ નામદાર કોર્ટમાં કઈ દાવો દાખલ કરેલો છે? હા, આપી હતી. જી, એના કાગળ આની બધું બતાવજો મને. હા, તે મેં પેલા મહેતા સાહેબ કરીને એક હતા, લાલજીભાઈ મહેતા કરીને એક હતા, એમને વાત કરી હતી. પછી એમને 30,000 રૂપિયા ભર્યા હતા. એ તો એડવોકેટ વકીલ છે ને? એમને એક ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના હે. જી. એ હકવે છે. એટલે એમને 30,000 રૂપિયા ભરો, હું વકીલ બંધાવી દઉં. બેટા, એના કાગળ જે કઈ હોય ને એ કાગળિયા મને આમાં વોટ્સઅપમાં મોકલજો, જોઈ લેશું. અને તારા કાકા કે તારા વારસદારમાં કોઈ હોય એમને લેતી આવજે, જોઈ લેશું. નામદાર કોર્ટની અંદર આપણે દાદ માંગાવી લેશું. હા, તે વાંધો નહીં. કાગળિયા તો એવડાઈએ મને આ કોઈ પુરાવો કઈ ન થાય. પેલા કંપનીના જે છે ઈ છે. આ કંપની એ તો પછી પોલીસ જોઈએ નામદાર કોર્ટમાં. અને મેં તો અજંતા વાળા જે સુપરવાઇઝર છે ને એને કહી દીધું હતું કે હું આની વાય મને મારા હાથની તકલીફ છે. મને અત્યારે ક્યાંક કામ કંપનીએ ચડવું હોય તો મને કોઈ કામે નથી રાખતું અત્યારે. હા, એ તો આંગળા ન હોય એટલે કામ ન થાય. કાંઈ વાંધો નહીં બેટા. મારે હું આખી જિંદગી બે જ રહેવાનું. મને રોટલા કરવામાં તકલીફ પડે. કાંઈ વાંધો નહીં. ચાલો, તમારું એડજસ્ટ કરાવી દઉં. તો મને ખાલી તારો ફોટો મોકલી દે. અને અજંતાના ફોટા ને એવું કઈ હોય કારખાનાના તો મને મોકલી દે. ચાલો, હું હમણાં તમારે ચડાવું છું યુટ્યુબમાં. હા, વાંધો નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો